ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી ખાતે કેન્સર રોગ માટે અક્ષર એવી બ્રેકીથેરાપીનો આરંભ। બ્રેકીથેરાપી રેડિયોથેરાપીનું એક સ્વરૂપ છે જેમાં કિરણોત્સર્ગી સ્ત્રોતો સીધા સારવારની જરૂર હોય તેવા વિસ્તારની અંદર અથવા તેની બાજુમાં મૂકવામાં આવે છે। તેનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોસ્ટેટ, સર્વાઇકલ, સ્તન અને ચામડીના કેન્સર સહિત વિવિધ કેન્સરની સારવાર માટે થાય છે। પ્રક્રિયા દરમિયાન કિરણોત્સર્ગી સ્ત્રોતો જેમ કે બીજ અથવા ગોળીઓ ગાંઠમાં અથવા તેની નજીક દાખલ કરવામાં આવે છે। આ સ્ત્રોતો કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરે છે જે નજીકના કેન્સર કોશિકાઓના ડીએનએને નુકસાન પહોંચાડે છે, તેમને વિભાજન અને વધતા અટકાવે છે। કિરણોત્સર્ગ સ્થાનિક છે, ગાંઠને લક્ષ્ય બનાવે છે જ્યારે આસપાસના તંદુરસ્ત પેશીઓને નુકસાન કરે છે। બ્રેકીથેરાપી વિવિધ તકનીકોનો ઉપયોગ કરીને કરી શકાય છે। એક ઇન્ટરસ્ટિશિયલ બ્રેકીથેરાપી કિરણોત્સર્ગી સ્ત્રોતો, સોય, કેથેટર અથવા એપ્લિકેટર્સનો ઉપયોગ કરીને ગાંઠ અથવા આસપાસના પેશીઓમાં સીધા દાખલ કરવામાં આવે છે। બીજું, ઇન્ટ્રાકેવેટરી બ્રેકીથેરાપી કિરણોત્સર્ગી સ્ત્રોતો શરીરના પોલાણની અંદર મૂકવામાં આવે છે જેમ કે યોનિ, સર્વાઇકલ કેન્સર માટે અથવા ગુદામાર્ગ પ્રોસ્ટેટ કેન્સર માટે। ત્રીજું, સરફેસ બ્રેકીથેરાપી કિરણોત્સર્ગી સ્ત્રોત ત્વચા પર મૂકવામાં આવે છે જે સપાટી પર અથવા તેની નજીકના ગાંઠમાં સીધા રેડિયેશન પહોંચાડે છે। આ પ્રક્રિયા સામાન્ય રીતે દર્દી માટે અગવડતા ઘટાડવા માટે એનેસ્થેશિયા હેઠળ કરવામાં આવે છે। અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અથવા એમઆરઆઈ જેવી ઇમેજિંગ તકનીકોનો ઉપયોગ કિરણોત્સર્ગી સ્ત્રોતોના સ્થાને ચોક્કસ રીતે માર્ગદર્શન આપવા માટે થાય છે। એકવાર સ્થિતિમાં કિરણોત્સર્ગી સ્ત્રોતો સારવાર યોજનાના આધારે ચોક્કસ સમય માટે કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરે છે। સારવાર પછી કિરણોત્સર્ગી સ્ત્રોતો દૂર કરવામાં આવે છે। આ પ્રક્રિયા માટે નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે। સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી ખાતે ડોક્ટર ઋષિ પંચાલ તથા ડોક્ટર ઇન્દરપ્રીત કૌર બ્રેકીથેરાપી તથા અન્ય શેકની સારવારના નિષ્ણાંત તરીકે સેવા બજાવે છે। આ નિષ્ણાંતો દ્વારા 2000 કરતાં પણ વધુ દર્દીઓમાં બ્રેકીથેરાપી સારવાર આપીને ઉત્કૃષ્ટ તથા સફળ સારવાર આપેલ છે। સ્ત્રીઓના તથા પુરુષોના પ્રજનન અંગોના કેન્સર માટે બ્રેકીથેરાપી અનિવાર્ય છે। ગર્ભાશયનું મુખનું કેન્સર જે છે એ HPV વાયરસ કરીને છે, હ્યુમન પેપિલોમા વાયરસ, એના લીધે થાય છે। તો એના માટે આ જો આપણે કંટ્રોલ કરી શકીએ ઇન્ફેક્શન, તો આપણું કેન્સર જે છે સર્વિક્સનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ। તો એમાં HPV વેક્સિન આવે છે જે સરકારે વેક્સિનેશન શેડ્યુલમાં નાખેલું છે। એ 9 વર્ષથી લઈને અને 14 વર્ષ સુધીના છોકરીઓમાં આપી શકીએ છીએ અને એના સિવાય 45 વર્ષ સુધી બી આપી શકીએ છીએ। તો આના લીધે આપણે એ કેન્સર જે છે ગર્ભાશયનું મુખનું એ ઘણા બધા કંટ્રોલ થઈ શકે છે। હેમેટોલોજી એન્ડ હેમેટોલોજી સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા। તો અત્યારે જેમ ડૉક્ટર ઋષિ પંચાલે કહ્યું કે ભાઈ બ્રેકીથેરાપીનું જે આપણું યુનિટ ચાલુ થઈ ગયું છે બરોડા ખાતે, તો અત્યારે શું છે પેશન્ટોને 60થી 70 કિલોમીટર દૂર જવું પડતું આ બ્રેકીથેરાપી લેવા। તો બહેનો બહારનું શેક તો લઈ લે પણ અંદરનો શેક લેવા માટે એમને 2 કલાકની મુસાફરી કરીને જવું પડે। અત્યારે એમના ઘર બહારને આ શેક અવેલેબલ છે અને અમારી સૌથી સિનિયર મોસ્ટ ટીમ છે અત્યારે વડોદરા ખાતે કેન્સર માટે। હવે કેન્સરની સારવાર એટલે એક ઇન્ટિગ્રેટેડ થેરેપી જેને કહેવાય, જેમ અમે ટ્યુમર બોર્ડમાં દરેક પેશન્ટ જે પણ કેન્સરનું પેશન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવે એનું અમે મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે હું રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે ડૉક્ટર ઋષિ પંચાલ સિનિયર મોસ્ટ અને ઇન્દર પંચાલ સિનિયર મોસ્ટ, ડૉક્ટર રઘુ અને ડૉક્ટર દેવાંગ એ અમારા ઓન્કો સર્જન છે અને અમારી પાસે નીચે પેટની બી સુવિધા છે। એટલે એ બધું જે ટ્રીટમેન્ટ છે ઇન્ટિગ્રેટેડ છે, એને લીધે કોઈ પણ કેન્સર અને લોહીના વિકારોની સૌથી સારી સારવાર અમારી હોસ્પિટલમાં મળે છે। એટલે બ્રેકીથેરાપી એ રેડિયેશનની એક સારવારનો એક ભાગ છે। જનરલી 2 ટાઈપના શેક એટલે જે રેડિયેશન હોય રેડિયોથેરાપી જે કેન્સરની સારવાર વપરાય છે એમાંથી એક બહારના શેક હોય જેને ટેલીથેરાપી કહેવાય અને એક અંદરના શેક હોય જેને બ્રેકીથેરાપી કહેવાય। આ બ્રેકીથેરાપી સારવાર એ દરેક કેન્સરમાં વપરાતા નથી, પણ ખાસ કરીને તેનો વપરાશ એ ગાયનેક મેલિગ્નન્સીમાં થાય છે, જેમ કે ગર્ભાશયના મુખ છે, ગર્ભાશયની કોથળી છે, યોનિ માર્ગના કેન્સરમાં ખાસ એનો વપરાશ થાય છે અને બ્રેકીથેરાપી વગર આ ગાયનેક કેન્સરને રેડિયોથેરાપીની સારવાર આપણે અધૂરી ગણાય। બ્રેકીથેરાપીની સારવાર થયા પછી જ એ ગાયનેક મેલિગ્નન્સી સંપૂર્ણપણે મટી શકે એવી શક્યતા ઘણી સારી રહે છે। ગર્ભાશયની કોથળીની વાત કરીએ તો એ કોથળીના પહેલા તબક્કાથી લઈ અને ત્રીજા તબક્કા સુધી આ બ્રેકીથેરાપીનો વપરાશ થાય છે। જો પહેલા તબક્કામાં હોય તો ઓપરેશન પછી ખાલી બ્રેકીથેરાપીથી મટી શકે, એમાં કિમોથેરાપી ના આપે તો ચાલે। ગર્ભાશયની મુખની વાત કરીએ
તો પહેલા તબક્કાથી લઈને ચોથા એ તબક્કા સુધી બ્રેકીથેરાપીની આપણે એ સારવાર આપણે આપવી પડે એમ. સક્સેસ રેશિયોની વાત કરું કે જનરલી ત્રીજા સ્ટેજના કોઈપણ કેન્સરમાં 30થી 40% દર્દીઓ લાંબા ગાળે જીવતા હોય છે. પણ ગર્ભાશયની મુખમાં કારણ કે બ્રેકીથેરાપીની જે સારવાર એડ થાય છે તો ત્રીજા તબક્કામાં પણ 50થી 60% પેશન્ટો જીવતા હોય છે લાંબા ગાળા સુધી. તો બીજા બધા કેન્સર કરતાં લગભગ 10થી 20% વધારે રિઝલ્ટ મળી શકે.